આ ટ્રેક્ટર માંડવી પાડવાનું કામ ચાલુ છે. બે મૂકીને બે આયરું પાડે, મજૂર ભેગી કરે. માંડવી હારે પણ ધૂળ વધારે છે. સાબીઓ બેહી ગયા અને ભૂરી અહીંયા બેઠી. ओ देश मेरे तेरी शान पे सदके. તો રામ રામ ખેડૂત ભાઈ, કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. તો ભાઈ આપણે માંડવીનો વાડ નાખી દીધો. ટ્રેક્ટરને મજૂરને ધબડાટી બોલે, માંડવી ભેગી કરવાનું કામ ચાલુ. ટ્રેક્ટર હાલે, બાકા ઝીકી બોલાવે ને માંડવી પાડે. ઓ ભાઈ, જમીનમાં થોડોક ભેજ વધારે છે. છેલ્લો વરસાદ થયો હતો ને એટલે હાથીઓ વરસાદ, એટલે માંડવી મસ્ત ઓરવેલી હતી પણ ભેજનું પ્રમાણ વધારે છે, માટી વધારે છે, એટલે બે મૂકીને બે પાડવું પડે છે. આ બધા મજૂરને વળગાડી દીધા. માંડવી જોરદારની છે, તો માટી વધુ છે ને એટલે બે મૂકીને બે પાડવી પડે. આટલી બધી માટી આવે આમાં, ભૂકા કાઢી નાખવાના છે હલરમાં. મજૂરની પર થોડી ભારિયાંગી પડે, પણ શું કરવું, પાડવું પડે એમ જ હતી. આ લઈ તો પોરા ખાઈ ખાઈને જતો બાપ, માટી વધારે છે. ખેતર પર બહુ લીલું છે, એમ કે આખું લીલું જ ખેતર છે. આ બાજુ થોડુંક વાયમાંથી રેસનો ભાગ વધારે છે. મજૂર પણ બહુ કામ નથી કરતા, એને પણ વહેમો લાગે. બે મૂકીને બે પાડીએ ને એટલે વરાપતું જાય ને, બે મોતી ભેગી થતી જાય એટલે ખેતર થોડુંક એમ કે વરાપતું જાય. એટલે કે જગ્યા છે ને તડકાને થોડીક વાવ થઈ જાય અને ફૂકાય થોડુંક, તો બીજે ફેર હલબું પાડવું બીજી બે આયરી રીએ. મજૂરી પણ થાકે ગઈ, આવી માંડવી ભેગી કરવી અમારાથી ન થાય, વહેમીની બહુ હે ગઈ. ખેતર તો એમને સારું છે, મજા આવે એવું છે ભેગી કરવાની. પૂરું હોય ને તો જમાવટના પાટી આવે, આમાં ઢગલામાં જ નીકળી ધૂળી જ દેખાય. હાવ ઉંડરિયા ઢગલા છે એ પણ વહેમીને લાગવાના, ઉપાડવા ટાણે હલરમાં કાઢવામાં બધા વહેમ જ લાગવાનું. વાતાવરણ એકદમ મસ્તીનું છે, જોરદારનું છે, વાદળછાયું. પણ માંડવી ભેગી કરવી એ જ વહેમીની છે. ભાઈ માંડવીનો ઉપાડ તો બહુ સારા છે, પણ લીલી માંડવી એના એટલે ધૂળ વધારે આવે. એક તો કાઠિયાવાડ પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં સૌરાષ્ટ્રમાં મજૂરને રામા ગઈ તો હોય દર વર્ષે, મજૂર જળતા નથી ક્યાંય. ધૂળ એકદમ એટલી નીકળે ને, છેલ્લો વરસાદ થયો તો નાથ્યો એમાં ભૂકા કાઢે નીકળ્યા. તો ભાઈ વાગી ગયા બપોરના 1 ને મજૂર ભાગ્યા ભાઈ અધૂરું મૂકીને. વાહા મોર ભાઈ, બધાય જેમ રેઢિયા ઢોર ભાગ્યા હોય ને બીજાના ખેતરમાંથી, એમ વાહા મોર જાય. અમે વજા ભાઈઓ ઘરના બધાય વાહા મોર દાબ્યો ભાઈ. 1 વાગ્યો એટલે કામ તમૂર કરે જ ને, આમાં ધૂળની જતા હાવ ઢળ બળાટી બોલે. હાવ પીંડા ને પીંડા જ એમાં લીલી હે ને માંડવી. બે ને બે મૂકે તારે જ એમાં મેળ આવે ને કરતા ધૂળના પીંડા ને પીંડા આવે. થોડુંક વરાપે બે મૂકે ને બે હાર્યું પાડી ડૂસા કાઢે નીકળ્યા હવા ધૂળી. તો એમને આવો હલરમાં એવું થાય, બધા એમ એવું થવાનું, ખેરે ધૂળ આવવાની છે. ટ્રેક્ટર હાલે ધબડાટી બોલે. હજી તો અડધી માંડવી નથી પડી રહી. વાહે રૂલમાં પીંડા છૂટા જતો માટીના, બહુ માટી છે. કારણ કે આ ખેતર કરારીએ ને કારી માટીવાળા, એટલે ધૂળ વધારે આવે. ખેતરું લીલાવી તો ધૂળ વધારે આવે. ટ્રેક્ટર પણ માંડ હાલે. માંડવી ઓરવેલ છે, ઘણી જોરદારની છે, પણ બેહવા માંડી માંડવી. થોડુંક ઉપાડીએ ને તો વરસાદ આવ્યો ને તો હાવ બેસી જાય. મજૂર પોરો ખાય ને આ બીજા દિવસની માંડવી છે. પહેલા દિવસે અડધી પાડી નાખી, બે આયરું ને બે આયરું રહ્યું છે. બીજા દિવસને આજ પાડીએ છે. મજૂર પોરો ખાય, પાણી પીએ. આ બધા બેઠા પોરો ખાવા માંડ્યા. કદના ઉથલી પોરો ખાવો પડે, નકર થાકી જાય કે માંડવી બહુ હોય કે ભારિયા ઘે. તમારે બધાય બેઠા 10-15 મિનિટ તો પોરો ખાય, ત્યારે તો કામ કરે. મજૂરનો જમાનો હોય ભાઈ. બીજું કંઈ નડતું નથી, નડે અગાહી. કારણ કે હમણાં અગાહી આવે ને એટલે ખેડૂત ગમે એમ કરે ને વહેલા હાર ભેગું જેમ થાય ને એમ વહેલા હાર કરે. કારણ કે વરસાદ થાય તો ખડે જાય. ઢોરનું જાય ને માણસનું તો ઠીક, કારણ કે ક્યારે ઉનાળો કરી લઈએ, ઢોરનું કંઈક નાખવા હાટું જોઈએ તો ખરે ને. જેને હામટી જગ્યા છે ને એને કંઈ ફેરી ના પડે. જેને 8-10 વીઘા નાનો ખેડૂત છે ને એને કારણ કે વહેલું ભેગું કરવું પડે. મોટા ખેડૂતને તો હાલતું હોય, કારણ કે 50 વીઘાવાળા, 40 વીઘાવાળા, 100 વીઘાવાળા, 70 વીઘાવાળા, એને તો એ કંઈ ઘટતું ના હોય. મારે 2 ઠેકાણે છે. રાણા કંડોળા અમારે ત્યાં તો હાલે છે કામ, અહીં પણ હાલે છે. તો 2 ઠેકાણે અલગ અલગ જગ્યા હોય, ભેગી હામટી જગ્યા હોય તો શું કરું, હાલ્યા રાખી દીધી, ટેન્શન નહીં લઈને ગા. આ એટલે આમ થોડુંક પાણી ભરાણું હતું તો માંડવી જાતી રહી. થોડોક પાક નીસો હોય એટલે આમાં થોડીક બરેડ નાખીને આવતા વરે થોડુંક ખડકું કરી દેવું. માંડવી જાતી રહી, પાણી થોડું ખાડો ભરાણો હતો, આમ જવા આવી દીધી જવાય તો હાર્યું હતી. તો થોડીક રહી જવાર, બાકીની જવાર તો આપે બોરી ગઈ. ખેડૂતનું તો આવું હોય ભાઈ, અમુક ઠેકાણા ભરાઈ જાય, અમુક ઠેકાણા રીએ. વરસાદ આવે બોલતી આવે ધડબડાટી ભાઈ.
આ બધા મજૂર બેસી ગયા પોરો ખાવા. ઉથલ પોરો ખાવું પડે કે નકર અમારે થાક લાગે, તમારી માંડવી બહુ અઘરી છે. તો ભાઈ પોરો ખાવ, બાકી શું બીજું કરવું. આપણે ટ્રેક્ટર હાલે આળો પાળામાં બધા ધીમા ધીમા વાટ મીંડા નાખવા. સામે પણ હાલે કામકાજ, ઢગલા કરે માંડવીના પર. આ રસ્તો હે, રસ્તે ભાઈ આવ્યા, પાહેવાળા તો ઊભા મીટિંગ કરીને બેઠા. બધા મજૂરો માણસ ને ઘરના છોકરા રમે, ફાંકી બનાવે. ફાંકીઓને જલસા. જો ભાઈ સામેવાળો ભાઈ એક હાંડો પડ્યો ને ફાંકી બનાવે મસાલો. આ બધા મેંઢ્યા ભેગી કરવા. આ થોડોક ભાગ બેહેગો તો માંડવીનો, પીરિયા જેવું આવે ગો રાતીઓ, એટલે થોડોક આમાં માર પડ્યો માંડવીનો. પાંદડા ને બધું ખૈરા ઝાડવાનું. થોડીક કુંડારી હતી, રોકાઈ ગઈ. દવા બવા સાઈટા રાખી ઠાવકીથી. આગળ બહુ કુંડારીઓ નથી, રાતડા જેવું થઈ ગયું થોડુંક. આ ભૂરી અહીંયા બેઠી, મોઢા તો હાથ દઈ ગઈ. આ થોડુંક ખડું તો આ માંડવી રહી ગઈ થોડીક. આખા ખેતરમાં પડી ગઈ. વાતોને ગભરાટી બોલે ભાઈ, વાતો કરે મજૂર ને બધા ઘરના બેઠા. થોડીક હારી રહ્યો હેઠા મર્યો ને થોડુંક સાઈડમાં રહ્યું. બાકી આખી માંડવી પડે ગઈ. એથી નીવડ્યા માન કરે ને ધૂળમાંથી નીકળ્યા. આવો ભાઈ હેઠા મરની હતી ભેગી કરી નાખીએ. સામે પણ ટ્રેક્ટર હાલે, બધા મીંડા ખેડૂ ભાઈ માંડવી પાડવા. આગત રાત આવી તો બધા નીકળી ગયા. મજા શેલીઓ હાર્યું છે બધી હેઠામરની. અહીંયા થોડીક જવાર હતી દોરહાટું. આ પાડોહીને જે બહુ લીલો છે, આમાં ફ્રેશ બહુ લઈ ગયો હતો, એટલે આને તો કાશી માંડવી છે. પાછું તો રહે વરસાદની ઓરવેલી ના રાત લગભગ 8-10 દી 15 દી ઉઠી છે. બહુ લીલી છે માંડવી, સારી છે. આમ બહુ વિકાસ નથી, પાણીમાં રહી. પાટલા અમુક જગ્યાએ ભૂટકા નથ. શેલી હતી હેઠાની હાર, એ આવે પાડી નાખી. મજૂરી નવી રાખી અને અમે નવી રાખી. ટ્રેક્ટર આવે ખગરાટી ખાતી. જો આ થોડા રહ્યા પીસડા કટકા રહ્યા, હેઠે ભૂગવાયા એથી નવીરા. આ થોડી ખેડામાં વંડીને બાજુવાળી રહી. હવે એકલે ઠંડા મીંડા પીવા. મણી તો આપે એક ગ્લાસ. એકલે ક્યાં મીંડા પીવા? કામો કરી જાય હકત નહીં. બે એકલા આવ્યો નહીં, હું આવ્યો ન કરતા આગળ કામ લે નાખત પી જ જાત. મને આપત નહીં લઈ જવા. આપણે નેઠો લઈ લીધો. લાય બોલ. મેં વૈધા હતા ઘરના હેઠામાં હાર્યું રહી ગઈ હતી થોડુંક. તો બીજા દિવસે ભેગ્યું કરીએ. મૂલી વ્યાગા હેઠામાં ને હારમાં વારો ચડે ગો મારો તો. મૂકે તો ગા પહાડ હેઠાની હાર એટલું મહિનો લાગે. ઘર મારી કરાવવું પડ્યું ને ભૂકા નીકળે ગા. આમાં નીકળી બોર્ડ છે, બોર્ડ ચારા હેરિંગ બધા એટલે બધા ખેતર ભેગી થઈ ગઈ. સારું એટલે ગામના મૂલ્ય આવ્યા. 2.5 દીમાં તો કમ્પ્લીટ થઈ ગઈ. પાડોહીને લીલું પડ્યું ગદને. એમાં હાથી બાતી હાલતો હે નહીં. ટ્રેક્ટર બેક્ટર રેસવાળું હે. માંડવીમાં બહુ કંઈ હે નહીં, થોડી નબળી હે. એની પરથી થઈ સારી હે. માંડવીનું ફાલ બહુ જોરદારનું હે. આ તો માટીવાળો હે. આમાં બતાતો હુકલમાં વિડીયો દેખાતો હોય તો. માંડવી હુકાણા પછી તો ખરી જાય માટી. અત્યારે જો ખેતર એકદમ ફૂલ હુકાઈ ગયું. ખાવ કમ્પ્લીટ. માટીનું પ્રમાણ થોડુંક વધારે છે. ખાવ પી છે. અમે ખાતરની ગાડી આવી ગઈ. જીરું વાવવાનું પ્લાન હોય તો કદાચ ખાતર ઠલો દેહી ખાતર. તો હવે વિડીયોને આપી વિરામ. બાય હર હર મહાદેવ.